ફરીને એકવાર અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું હું રમેશ તથા રૂથ હૃદયથી સ્વાગત કરીએ છીએ. આપ સર્વનો આવકાર કરીએ છીએ. પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. વિશેષ આ સમય આપણને મળ્યો છે જે નિત્યક્રમ મુજબ આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પિતા બાપના જીવન પવિત્ર વચનો વાંચીએ છીએ. તો આ સમયને માટે, આજના વચનોને માટે પિતા બાપ આપણી સગડાની સહાયતા મદદ કરે તેને માટે પણ પ્રાર્થના કરીએ અને આજના વચનોમાં જઈએ. જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો, પોતાના આ ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો અને લાઈક કરવાનું ન ભૂલતા. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી કે તમે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને અમારા જીવનને માટે જોતા તમામ સારાવાળા તમારા ઉપર ભંડારમાંથી ભરપૂર પૂરા પાડ્યા. વિશેષ આ તક તમે મને આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ, તેને માટે પણ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આજના વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વચનોને સમજવાને માટે અને અમારા જીવનમાં ઉતારવાને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ. આ વચનો જે બી ભાઈ બહેનો સાંભળે છે તેવા તમામ ભાઈ બહેનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો અને જેઓ હજુ સુધી તમારા વચનોથી દૂર છે, અજાણ છે, તેવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા વચનો આવા લોકો સુધી પહોંચે અને તેઓ તમારા નામને માન મહિમાને ગૌરવ આપે ને તમારો સ્વીકાર કરે તેવી કૃપા પર તમે થવા દેજો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન. 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 પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક 19મું, ગીત શાસ્ત્રનું પુસ્તક અને તેનો 29મો અધ્યાય. હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો. યહોવાના નામનું ગૌરવ તેમને આપો. પવિત્રતાની શોભા ધારણ કરીને યહોવાને ભજો. યહોવાનો સાથ પાણી પર ગાજે છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે. હા, યહોવા ઘણા પાણી પર ગર્જના કરે છે. યહોવાનો સાથ સમર્થ છે, યહોવાનો સાથ મહાત્મ્યથી ભરપૂર છે. યહોવાનો સાથ દેવદારોને ભાંગી નાખે છે. હા, યહોવા લબાનોનના દેવદારોના ટુકડે ટુકડા કરી નાખે છે. વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે. જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિયોનને કુદાવે છે. યહોવાનો સાથ અગ્નિની જ્વાળાને ભેદે છે. યહોવાનો સાથ અરણ્યને ધ્રુજાવે છે. યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે. યહોવાના સાથથી હરણીઓના ઘર ગળી જાય છે અને ઝાડીઓના ડાળા પાંખડા તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, પ્રભુને મહિમા હો. યહોવા જળ પ્રલય સમયે બિરાજ્યા હતા. વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે. યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે. યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે. પ્રભુ આ જીવંત વચનોને આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં આ એક સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પિતા, જે વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવો અને આ વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો. જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ.
અને આ વચનો મારફતે બાપ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે પ્રભુ, અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એકને પ્રભુ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. ગંભીર પ્રભુ માંદગીઓ પણ હોય છે, ત્યારે બાપ એ માંદગીઓને પણ તમે નષ્ટ કરો પ્રભુ, અને દરેકને પ્રભુ સાજાપણું આપે, અને લોકો સાજાપણું મળીને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા વર્ષાવો. જેમના માથે જવાબદારી છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાને બાપ તમે તેઓની સહાય અને મદદ કરો. જે લોકો તમારાથી દૂર છે પ્રભુ, એ લોકો તમારી નજીક આવે, તમને ઓળખે અને તમારા માર્ગમાં ચાલનારા તમારા બાળકો બને એવું તમે થવા દેજો. જે લોકો વ્યસનમાં છે પ્રભુ, ત્યારે વ્યસનમાંથી તમે તેઓને મુક્ત કરો પ્રભુ. કોઈના ઘરમાં પ્રભુ મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ હોય, સર્વની મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ તમે દૂર કરજો. જે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘર નથી રહેવાની પ્રભુ, નોકરીઓ નથી, ત્યારે સર્વ જરૂરિયાત તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરી પાડો. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. અમે જે કંઈ માગીએ તમારા વહાલા ઈસુ ખ્રિસ્તના હજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.